નસીબ હોય તો આવા. હજી તો જામનગર પોગીને કસ્ટમરને ડ્રોપ કરી દીધા. ત્યાં સુધીમાં તો એક ઇમરજન્સી ભાડું આવી ગયું સારંગપુરની રાઉન્ડ ટ્રીપ મળવાની ખુશીમાં ચોટીલા બાઉન્ડ્રી ટ્રાફિક સુધી પહોંચી ગયા. ત્યાં સુધી ખબર ના પડી. બાકી કેમ છે? બાકી જામ 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 જ્યાં જો અહીંયા કટારા પડ્યા છે અત્યારે તો. ટ્રાફિકમાંથી નીકળી આપણે ડાયરેક્ટ ચોટીલા હોલ્ટ લઈ લીધો ચા પાણી ને નાસ્તા માટે. ત્યાંથી આપણે પહોંચી ગયા સીધા ગેસ પુરાવા સાયલા પાસે. ત્યાંથી હવે ડાયરેક્ટ સારંગપુર. ભાઈને આવે છે નીંદર, તો હવે આરામ કરીએ કારણ કે કાલની ટ્રીપમાં પ્રોબ્લેમ ન આવવો જોઈએ. સવારમાં 7 વાગ્યામાં ઉઠીને આપણે નાહી ધોઈને એકદમ રેડી થઈ ગયા હીરો જેવા. કેમ છે? બાકી સીન આવે ને આપણો. વિડીયો શૂટ કરતાં આપણે પહોંચી ગયા મંદિર તરફ. ત્યાં જઈને જોયું તો બહુ મોટી લાઈન હતી કારણ કે પ્રવાસમાં આવી ગયા હતા 3 થી 4 બસ જેટલા ભરાઈને છોકરાઓ. લે ફોટો લે બેટા ફોટો. આજ કળિયુગમાં પરચા પૂરે હનુમાનજી કષ્ટભંજન દેવ સત્ય છે. પ્રેમી ભક્તોની આમું પૂરે હનુમાનજી કષ્ટભંજન દેવ સત્ય છે. આજ કળિયુગમાં પરચા પૂરે હનુમાનજી કષ્ટભંજન. દર્શન કરીને આપણે પહોંચી ગયા હનુમાનજીની આ મોટી મૂર્તિ પાસે. થોડા ફોટો અને વિડીયો શૂટિંગ કરી લઈ જેથી વ્લોગમાં વાંધો ન આવે. આપણે આગળ થોડાક ફોટા પાડ્યા અને વિડીયો ઉતારી આપણે રવાના થઈ ગયા રાજકોટ જવા માટે. ત્યાં આવી ગયું બોટાદ અને ચા વિના તો આપણે જરાય હાલતું જ નથી. વાત તો સહી છે. બોટાદથી આપણે નીકળી ગયા અને પહોંચી ગયા સાયલા. ચારેય તરફ ખાલી ડમ્પરિયા જ દેખાય, એ પણ ખનીજ માફિયાઓના રાતના રાજાઓ. બાકી રાતે ડમરી ઉડાડે ને તો જ આ जलवा है हमारा. सुनो मेरे वीरो आज मेरी कहानी मैं सोफिया दा राजा नशे. ત્યાંથી સીધા આપણે પહોંચી ગયા ચોટીલા. અહીંયા આપણે હવે માતાજીને એક શ્રીફળ વધારશું, પછી આગળની જર્ની ચાલુ કરશે. ત્યાંથી આપણે સીધા પહોંચી ગયા કુવાડવા સીએનજી પુરાવા અને જોવા મળી એમ્બેસેડર. ત્યાંથી ડાયરેક્ટ રાજકોટ પહોંચી કસ્ટમરને ડ્રોપ કર્યા અને ગ્રીનલેન્ડ ચોકડીએ બીજા ભાડા આવવાની રાહ જોતા હતા. ત્યાંથી આ થોડોક ટાઈમ થયો. ત્યાં તો 7 વાગ્યાનું પિકઅપ આવી ગયું આપણે હીરાસર એરપોર્ટથી. આપણે ડાયરેક્ટ હીરાસર એરપોર્ટ જવા માટે રવાના થઈ ગયા. રસ્તામાં એક વાત યાદ આવી કે આવતી દિવાળી પછી આપણા પ્રિય મિત્ર કેવલના લગ્ન છે, તો એના માટે આપણે ગીત વગાડવું હોય ત્યારે તો આપણા કસ્ટમરની ફ્લાઇટ 1 કલાક લેટ હતી. 7 વાગ્યાની બદલે 8 વાગે આવી છે. તો હવે આપણે પહોંચી ગયા રાજકોટ એરપોર્ટમાં અંદર પિકઅપ કરવા માટે. અહીંયાથી આપણે સીધા જઈશું ટાઉનશીપમાં ઓફિસમાં જઈ ગેટ પાસ બનાવી કસ્ટમરને અંદર ડ્રોપ કરી આપણે ડાયરેક્ટ નીકળી ગયા જામનગર બાજુ કેવલભાઈની મુલાકાત લેવા માટે. અને કેવલભાઈની જોડે આપણે ગયા ગાંઠિયા અને ચિપ્સ ખાવા. ત્યાંથી પાછા વયા ગયા ઘર બાજુ. ભાઈ આજે અલગ જ મૂડમાં હતા. રાતના 2 વાગ્યા સુધી બેસાડી રાખ્યા. 2 વાગે આપણે એમને ઉતારી દીધા એમના ઘરે અને ત્યાંથી આપણે નીકળી ગયા આપણા ઘરે જવા માટે. પાછા મળીશું કાલે. ગુડ નાઇટ.